ઊંઝા ઊંઝા બેટા ઊભી થા. કેમ છે હવે? હા બેટા, કેમ છે હવે તારી તબિયત? સારું છે હો બાપુ. પણ બેટા દવા તો ટાણે લેશો ને? હા બાપુ, દવા તો લઉં જ છું હંધી. દવાખાને લઈ ગયા તા શહેરમાં મોટા મને. પણ તો પણ હજી તને સારું કેમ નથી થતું એ ખબર નથી પડતી. બાપુ 8-10 દી થાય ને, કોઈ દી બીમાર ના પડતા હોય ને અચાનક બીમાર પડીએ દવા અસર ના કરે ને થઈ જાય ધીરે ધીરે સારું. પણ તમે આ બાજુ કેમ અચાનક આવ્યા? મેં વાવડ સાંભળ્યા હતા કે તું બીમાર છો તો મેં કીધું ઊંઝાની ખબર કાઢી જાઉં. હા, ઘેરે તો હંધાઈ મજામાં છે ને? ભાઈ ને ભાભી ને બધા? હા બેટા હવ મજામાં છે. ભાઈને નો લાવ્યા? એને વાડીનું થોડુંક કામ હતું અને મેં કીધું લે હું બેન પાસે આટો મારતો આવું. સારું, હવે આવ્યા ને તો રોકાય જ જાજો. મારા હા કોઈ આવતા જશે વાડીએથી. અરે બેટા આમાં રોકાવું કેમ? એક તો તું બીમાર છો, ખાટલે પડી છો અને વળી તારી હાહુ ને મારી હારું થઈને બધા ટીપા પડે. એ કરતા હું ઘડીક બેહું તારી પાસે પછી વયો જાય. પણ બાપુ તમને તો ખબર છે મારા હાહુનો સ્વભાવ કેવો સારો છે. અને મારા હાહુને ખબર પડશે ને કે તમે એમને એમ વયા ગયા તો એ મને ખીજાય પાછા. પણ બેટા મને એવું લાગે છે કે જો દવા તું ટાણાહાર લેતી હો તો રોગને પાછું તો હટવું પડે. પણ મને એમ લાગે છે કે દવા કાં કોઈ લાવી નથી દેતું અને કાં લાવે છે તો તું પીતી નથી. અરે નાના બાપુ, દવા લઈ આવ્યા છે ને હું પીવે છું બધી દવાને. તો પછી કેમ તો મારા હાહુએ મને દેશી ઓળિયા કરીને પાયા છે. તો પછી બેટા હવે એક જ આધાર માં દશામાંનો. માં દશામાં પર ભરોસો રાખ, જરૂર એક દિવસ દી વાળ છે. બીજું હું. હા બાપુ, દશામાં હંધાઈ હરાવાના કરશે પણ તમે ખોટી ઉપાધિ ના કરતા મારી. હાજ નહીં તો કાલ હારું થઈ જ જાય ને. નસીબમાં લખી હશે ને ત્યાં સુધી પીડા ભોગવવી જ પડશે હંધી. પીડા ભોગવવી પડે એ તારી વાત હાચી છે બેટા. પણ બેટા તું તો નાનેથી માં દશામાની ભક્તિ કરે છો તો એને ક્યારેક હાચી ભાવનાથી પ્રાર્થના કરાય ને કે માં હવે તું મારી સામું જો. બાપુ તમને શું લાગે હું નહીં મારી માને સમરતી હોય? ઉઠતા બેહતા હુતા જાગતા બધી જગ્યાએ મારી માનો જ લાભ લઉં છું. હે મારી માં દશામાં, તું જે કર ને એ સારું. અમારા હંધાઈ નું ધ્યાન રાખજે. ઉઠતા બેઠતા આ શબ્દ બોલું છું. પણ બાપુ કરમમાં પીડા લખી હોય ને આપણે ભોગવવી જ પડે છે. બેટા હું સમજુ છું ભોગવવી પડે, પણ આપણે માતાજીને માનીએ છીએ અને જો એની કૃપા થાય ને તો પીડામાં થોડીક રાહત થાય. બાકી તો જે લખ્યું છે એ તો ભોગવવાનું જ છે ને. મને મારી મા ઉપર પૂરો ભરોસો છે. આજે નહીં ને તો કાલે મને હાજી કરી જ દે. એટલે તમે કઈ ઉપાધિ કરો માં અને તમે તમારો જીવે નાનો ના કરતા. બેટા આ કોઈ દેખાતું નથી તારી હાહુ કે જમાઈ? તમારા જમાઈ બહાર ગયા છે ને મારા હાહુ મંદિર બાજુ કા તો ખેતર ગયા છે. હું તી ને એટલે મને ઉઠાડી ના હોય, બિચારા એમને વહી ગયા હોય. તો સારું કહેવાય બેટા. તારી હાહુ તો એટલા બધા હારા હોય ને. મગર અત્યારે તો ખબર છે ને કે વહુ ને હાહુ કઈ રીતે રાખતા હોય. મારા હાહુ તો ભગવાનના ઘરનો માણસ છે બાપુ. બસ છે. અને છે ને તમે મારી કઈ ઉપાધિ ના કરતા. મારા હાહુ મને દીકરીની જેમ રાખે છે અને તમારા જમાઈની તમને ખબર જ છે કે મને હથેળીમાં હાચવે જ કેવા. અને દશામાં કોઈ ધ્યાન ન રાખે ને તો મારી માં દશામાં છે એ હાજરા હાજર છે કે બધી રીતે મારું ધ્યાન રાખે છે. બાકી અત્યારે જીવતી ના હોત, તમને ખબર છે મરી ગઈ હોત, દશામાં મારી હારે ના હોત ને તો. હા બેટા, તે આ વાત કરીને એના ઉપરથી મને એક વાત યાદ આવી કે જ્યારે દવા અને દારૂ કાંઈ કામ ન લાગે ને તો એ માં દશામાંનો જ આધાર રહેશે છેલ્લો. એટલે અને આપણે છેલ્લો કે પહેલો આધાર માં દશામાંનો જ રાખવાનો. બીજે બહુ નહીં ભટકવાનું. હા બાપુ, દશામાં ઉપર તો આ ભરોસો રાખું જ ને. નાનપણથી સેવા પૂજા કરું છું એની અને એને મારો હાથ પકડ્યો છે. મારી માં થોડો મારો હાથ મૂકશે બાપુ? સારું બેટા, તો તું તારું ધ્યાન રાખજે અને હું જાઉં છું. હા બાપુ, અને તમે કઈ ઉપાધિ કરતા નહીં આઈ નહીં. હા તારો જય માતાજી. અમારા હાહુને મળીને ગયા હોત તો બાપુ? પણ બેટા ભાઈ ને એ વાડીએ ગયા છે ને હું આ બાજુ આવ્યો તો એને અથવારો થાય ને હું હોવ તો એકલું એકલું ન લાગે. હા બાપુ, તમારું ધ્યાન રાખજો અને કઈ ઉપાધિ કરતા નહીં તમે. સારું, તારી હાહુ ને મારા જય માતાજી કહેજે. હા બાપુ. હા.
બાપુ, મને ખબર છે મારે તમારી પાસે ખોટું બોલવું પડ્યું છે કે મારા હાહુ મને દવાખાને લઈ ગયા હતા, મારા હાટું દવા લઈ આવ્યા, દેશી હોળિયા પીવડાવે છે. પણ હું કરું? હું તમારી હામું ઢીલી પડે એટલે તમને હંધી હાસી વાત કરી દે જ ને, તો તમે ભાંગી જાત, તમે આ વસ્તુ સહન ના કરી હગત. એટલા માટે એમાં દશામાં મને માફ કરી દેજો. મારે મારા બાપુ પાસે ખોટું બોલવું પડ્યું. હે માં, હજી ક્યાં સુધી મારે આ પીડા ભોગવવાની છે માં? કેટલી તે મારા બહેનમાં પીડા લખી છે, હવે મારાથી સહન નથી થતું માં. હવે આનો કઈક રસ્તો કાઢો ને મને હાજી કરો માં, મને હાજી કરો. દીકરી, માં તમે માં હજી ક્યાં સુધી મારે આ પીડા ભોગવવાની છે માં? દરેક સમયનો એક સમય હોય છે. તારા પણ દિવાળી છે, થોડી ધીરજ રાખ, તારો પણ સારો સમય આવશે. પણ ક્યાં સુધી આ પીડા ભોગવવાની છે? એવા તમે હું પાપ કર્યા છે કે તમે મને આટલી પીડા આપો છો માં? બેટા, આમાં તારો કઈ જ વાંક નથી, તારા કર્મોમાં જ આ લખેલું છે. પણ તું ધીરજ રાખ, જરૂર હું તારો સમય વાળીશ. માં, તમે એમ કહો છો કે આમાં મારો કઈ વાંક નથી? અને મારા કર્મો એવા તે મેં ક્યાં કઈ ખરાબ કર્મો કર્યા છે માં? હું તો નાનપણથી તમારી સેવા પૂજા કરું છું, મેં ક્યારેય કોઈનું સપનામાં ખોટું નથી વિચાર્યું માં. તો પણ એને આવડી મોટી સજા તમે મને આપો છો છે ને માં? દીકરી, દરેક માણસને એના કરેલા કર્મને ભોગવવા જ પડે છે. તો તું એવું માની લે કે આ કર્મ તારા ગયા જન્મના છે અને તું ભોગવે છે. માં, ગયા જન્મમાં મેં એવા ખરાબ પાપ કર્યા છે કે હું આ જન્મમાં ભોગવું છું માં. અને હેજા કે ગયા જન્મમાં મેં પાપ કર્યા છે, પણ આ જન્મમાં તો મેં કઈ ખરાબ કામ નથી કર્યા ને માં. તમારી દિલથી સેવા પૂજા કરું છું, તમને સમરું છું, તો પણ તમને તમારી દીકરી ઉપર દયા નથી આવતી માં કે આટલી પીડા તમે મને ભોગવવા આપો છો? દીકરી, વિધાતાના લેખમાં કોઈ મેઘ નથી મારી શકતી, પણ હું તારા ભાગ્યને બદલીશ. બસ થોડી ધીરજ રાખ. તથાસ્તુ. માં, જય દશામાં, જય દશામાં. બોલો ને. હું બોલે? બધું જોયું મેં, બધું. આ કેવા તમારા નાટક હાલે છે આ ઘરમાં? કેમ, મેં શું કર્યું બેન? અને મારા શું નાટક હાલે છે આ ઘરમાં? બધું જોયું મેં. હમણાં તમારા પૂજ્ય પિતાશ્રી, તારા બાપા આવ્યા હતા ને? હા, એ તો ખબર પૂછવા આવ્યા હતા, અને ખબર પડી ને કે મારી તબિયત સારી નથી, વધારે બગડી ગઈ એટલે. હા, તમારા બાપા આવ્યા હતા, એને છે ને મારી કાનત ફૂંફેણી કરી છે તમે. અરે, એમને આટલા કમજોર છો, એક થક્કે તમે અહીંયા પહોંચી છો? અરે ના બેન, મેં મારા બાપુજીને કાંઈ નથી કીધું, પણ તમે કેમ આવું કરો છો મારી યારે? તો હું કરે? આરતી ઉતારે. તમારે છે ને બધા લખણ ખબર છે હો ને, કે તમે અહીંયા ઘરમાં હું કરી શકો ને હું નહીં. બીમારી ના ખાલી ખોટા નાટક કરવા છે. હું બીમાર છું એટલે મારે કઈ કામ ન કરવા પડે. કામ બધા અમે કરીએ અને મહારાણી મોજ કરે. અરે ના બેન, નાટક નથી કરતી. જોવો અત્યારે તાવ ભર્યો છે, જોવો હું ખોટું બોલતી હોય તો. હું નાટક નથી કરતી, અને મારા બાપુને મેં કાંઈ નથી કીધું, એને મેં એમ નથી કીધું કે તમને કોઈ દવાના પૈસા નથી આપ્યા, દવાખાને નથી લઈ જતા. આ પાછું તમે મને સંભળાવો છો? તમે મને સંભળાવો છો? સંભળાવતી નથી બેન તમને, હું તમને વાત કરું છું. મેં હું બગાડ્યું તમારા હંધાઈનું, તમે બધા મને આમ હેરાન કરો જ્યારે હોય ત્યારે. આ ઘરમાં આવ્યા ને, બસ ઈ જ મહાપાપ કરી નાખ્યું તમે. અને ઘરમાં આવ્યા તો આવ્યા, પણ જોવો ને બીમાર પોતે રે, આખા ઘરમાં કેમ બીમારીનું વાતાવરણ હોય એવું ને એવું લાગે, અને પોતાનો બાપ આવે ત્યારે તો એકદમ તાજા માજા થઈ જાય. મારા બાપુજીને બતાવું કે હું અહીંયા દુખી છું, હું અહીંયા હેરાન થાઉં છું, પાણી પીડાથી ભોગવું છું, કોઈ મને દવાખાને લઈને જ જાતું. શરમ કરો, શરમ આવું બોલતા. આ તમને કઈ લાજ આવે છે? મારો ભાઈ એટલો હાચવે છે તમને, તમે શું કહો છો? આટલી પીડા ભોગવું છું. એ દરેક સ્ત્રી હારે જાય ને પછી જેવું હારું મળ્યું હોય ને ત્યાં છે ને ભોગવવાનું જ હોય. સહન કરું છું ને બેન, પણ આવી રીતે ના હોય, આવી રીતે કોઈ ત્રાસ ન આપે. તમને તો અંધી ખબર છે કે હું કેટલી બીમાર છું. કાલે હાંજે કેટલી વાર ઉલટી થઈ હતી. ઓહો, બીમાર છો? તાવ આવે છે? હોવું તો ખરા જરા. ક્યાં તાવ આવે છે? આ માથું દુખે છે? માથું
દુખે છે માથું કે નથી દુખતું? હું કામ કરો છો મારી યાર? મને તો એ જ ખબર નથી પડતી મેં હું બગાડ્યું છે તમારું. કેટલી વાર કેવું આ ઘરમાં આવ્યા ને ઈ જ તમારું મોટું પાપ છે. એક વખત બોલશો કે 10 વખત બોલશો, વાત મારી નહીં બદલાય હો ને. પણ હું કામ તમે મને પહેરીને આ ઘરમાં લાવ્યા? તમને ગમતી નથી તો તમારે ત્યારે જ નથી ના પાડી દેવી. હું કામ તમે લઈ આવ્યા તા મને? તમારો બાપો બે હાથ છોડીને ભીખ માંગતો તો મારી દીકરીને અપનાવી લ્યો, મારી દીકરીને અપનાવી લ્યો, એટલે તમને આ ઘરમાં લાવવા પડ્યા. બાકી છે ને અમને જરાય શોખ નથી હો ને તમને આ ઘરમાં લાવવાનો. આવું તો ખોટું કામ બોલો છો. મારા બાપુ ક્યાં વાહે પડી ગયા હતા? તમે જ આવ્યા હતા ને બધાય ઘરે વાત લઈને લગનની મારો હાથ માંગવા. એટલે અત્યારે આટલો મોટો જીભ બહાર કાઢો તો, જીભ બહાર કાઢો, જીભ બહાર કાઢો. તમારી નહીં નીકળે એ કરો, કાઢો ને. ઈ જીભડો છે ને આટલામાંથી આટલો થઈ ગયો છે, એ મારે કાપી નાખવો છે. છરો લઈને આવું. હા હું કા કરો છો તમે? મને તો એ નથી સમજાતું. મેં હું તમારું બગાડ્યું છે? મેં હું તમારી હારે ખોટું કર્યું છે? તમે મને આટલી હેરાન કરો છો? હારું ભાભી, તમે બા આટલી હેરાન કરે છે. નથી દવાના પૈસા આપતો કે નથી દવાખાને લઈ જતો. ભૂલ થઈ ગયો. અમારા બધાની બહુ મોટી ભૂલ થઈ ગઈ કે અમે અમારા દેવી જેવા ભાભીને હેરાન કર્યા. પણ અમારા દેવી જેવા ભાભી સમજતા કા નથી. આ ઘર મૂકીને જતા રહ્યો ને, તમને કોઈ હેરાન કરે તો કેજો. આ તમારું છે ને ડાચું કોઈ બોલાવા તૈયાર નથી. ઘર મૂકીને ક્યાં જાવ? ક્યાં જાવ હું આ ઘર મૂકીને? બેન જ્યાં જવું હોય ત્યાં. તમ તારે મરવું હોય તો મરી જાજો, અમારે શું એમાં? બેન તું સીરીઝ તો આયા ને મરીશ તો આયા. તમારે જેટલી હેરાન કરવી ને તમે તારે એટલી હેરાન કરો. એક દી મારી દશામાં જરૂર મારી હામું જોવે. બસ આવ્યું હરી ફરીને હું દશામાં આવ્યું ને, ખબર હતી. દશામાં હામું જોતા હોત તો કેમ તમે બીમાર ને બીમાર જ રહ્યો છો? દશામાં ને એમ ન થાય કે મારી દીકરી જે મને આટલું માને છે એ કેમ બીમાર જ રહેશે? હાલ ને એને ભવ તારું, એવું નથી થતું? મારી દશામાં હમણાં જ આવ્યા હતા. એને મને કીધું હંધે હારાવાના થઈ જાય દીકરી. ખરા ગયા જન્મના કરેલા જે પાપ હોય છે ને એટલે તને આ જન્મમાં ભોગવવા પડે છે. એટલે વિધાતાના લેખને કોણ મેઘ મારી હગે? વાહ, એનો મતલબ કે ગયા જન્મમાં તમે પાપ જ કર્યા છે ને? આ જન્મ ઓછો પડ્યો, ગયા જન્મમાં પાપ કર્યા. હવે ઈ જન્મના પૂરા કરવા અત્યારે જન્મ લીધો, આ જન્મના ક્યાંથી પૂરા કરશો? અરે બેન હું પાપ કરું છું, હું કરું છું તો તમે મને કહો મેં હું કર્યું? અને તમારા દશામાં આટલા નવરા નથી કે તમારી જેવા પાપી પાસે આવે હો ને? બેન દશામાનું તો અપમાન ના કરો તમે. મારું ભરોસે ઓછું જોવો તો તમને બે હાથ જોડીને કહું તમારે મને જે કેવું હોય ને એ કહેજો. મારી દશામાને તમે કાંઈ ના કહેતા. કોઈ શોખ નથી મને હો ને દશામાને કઈ કહેવાનો. આ તમારી આ બધી હરકતો છે ને એને લીધે અમારે કેવું પડ્યું છે. હું હરકતો મને તો એ જ નથી સમજાતું. આ તમારું બોલવાનું એક તો લબ 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 લબ. હું બોલું છું તો વાત નીચે તો મેલતા જ નથી કે હા ભાઈ હવે નહીં થાય એવું તમે કહો છો. નહીં, હા મેં લવારો શરૂ. લવારો ક્યાં કરું છું બેન? તમે જે કહો છો એને તમને જવાબ આપું છું. મારે તો બોલું તો એ ઉપાધિ ને ના બોલું તો એ ઉપાધિ. ના બોલું તો કેમ કે છે કે મીંડી છે, બોલતી નથી, વાકમાં છે એટલે. અને બોલું તો તમે એમ કહો છો કે આમી જીભડી હલાવે છે. કરવું તો એ શું કરવું મારે? કહું તમને હે? કહું શું કરવું? ઈ આ બીમાર પડ્યા છો ને તો ખાટલો પકડી રાખો તો તમારી દશામાં ક્યારેક તમારું સાંભળશે ને તો તમને હાજા કરશે. ઈ તમારા આ જન્મના અને પહેલાના જન્મમાં બે પાપ કરેલા છે ને ઈ પુહાઈ જાય ને પછી હા જા. ખાટલા પકડી રાખી તો ઘરમાં કામ કોણ કરતા? તો તમે જ મને બોલો છો કે ઘરમાં કામ નથી કરતી, ઊતી રહી છે. ઈ તો હવે તમે જાણો ને મારી બા જાણે. કેમ કે મારી બા ખબર છે ને જ્યારે કામ કરાવે ત્યારે કેવું થાય. હા એ જ છે. ખાધા પીધા વગર મારી પાસે કામ કરાવ્યા ને એટલે જ આ બીમાર પડી. જો આ વસ્તુ ના કરી હોત ને તો આ દિવસ જ ના જોવો પડત. એટલે તમે અમારી પર નાખો છો, આરોપ અમારી પર નાખો છો ને? નાખો છો કે નહીં? હવે અહીંથી જાવ છો કે ઊંધા હાથ ની દઉં? ઉપડો ઉપડો. લે મારી બેટી, એક તો ઘરમાં પડ્યા રહેવું છે, બાપ આવે ત્યારે રાસ કરવા છે, પાછું અમારી સામે થાય છે. ઓય ક્યાં જાસ? ઊભી રે. હું છે? તને કહું છું ક્યાં જાસ? હું જ્યાં જાતી હોય ત્યારે હું કામ છે? તો તું મને ઓળખતી નથી? ઓળખું છું ને, ગામનો લુચ્ચો લફંગો ને આવારા છોકરો છો. તો પછી હું અહીંયા તારી વાટે જ ઊભો છો. કેમ મારી રાહ શું છે? ઘરમાં તારી બાયડી નથી એની રાહ ઉભો રહે ને? બાયડી હોય તો શું થઈ ગયું?
હા તો મને તો ટેવ છે ગામમાં હારી છોડી હોય ને એની વાહે રખડવાની. ઈ તો આદત છે. મા બાપે આવા સંસ્કાર દીધા છે તે શું થાય? હવે મા બાપે જેવા દીધા હોય, બાકી જલસા તો મારે મારવાના છે. એટલે ગામમાં કોઈ રૂપાળી છોડીને હું છોડવાનો તો નથી જો. હે તે રૂપાળી ઘણી છોડી છે. અહીંયા પંગો લીધો ને તે હારું નહીં થાય એટલું યાદ રાખજો. ઈ 2-3 નો તો વારો પાડી દીધો છે. હવે લાગે છે કે તારો વારો પાડવાનો છે. એક વાત સાંભળી લેજે. તારો માપ મારીને તું વાત કર ને તો ઘણું છે. તું મને ઓળખતો નથી હું કોણ છું. મને ખબર છે આ તું કોણ છો. ઈ મારા માટે તો એક છોકરી જ છો, બીજું કાંઈ નહીં. એ છોકરી તો હું શું જ આંધળો થઈ ગયો છું. હા તો એટલે જ વાહે આવ્યો છું. માગ ઉપર રહીને વાત કર. અરે આગો ઉભો રે તો પછી મારે મજા લેવી કેમ લઉં? એક લાફો પડી જાય હો. લાફા વાળી થામા, નકર મજા નહીં રહી. બરોબર? હાલા મારી હારે ઉત્થાન પડતી હે નથી પડતી. તારે એક નહીં 5 લાફા મારવા હોય ને તો માર, બાકી હાલ મારી હારે. એટલે તું મને લઈ ક્યાં જવા માંગે છે? અરે આ જો ને એવડું મોટું જંગલ તને નથી દેખાતું? અરે તારા બાપાએ કર્યું છે જંગલ? અરે મારા બાપા હાટું નથી કર્યું, પણ જેણે કર્યું ઈ મને લાગે મારી હાટું જ કર્યું છે. હાલ હાથ મેલ. અને હવે છે ને આગો ઉપર રહીને વાત કર. બાકી આ તારી જા ટપોરા પણ હશે ને માથે ને બાથે આ બધું વિખાઈ જાય. ઈ વીખવા વાળા ઘણા આવ્યા ને ઘણા વહી ગયા. તારી જેવી તો છે ને મારી જેવી આવી ને હે તો 70 આવે ને એને રાખશે. બાકી છે ને મારી સામે નો જોતો. બહુ છો તારું. હવે બહુ લાફા મારી લીધા છે. હા જે સીધી રીતે વાત કરું છું ને ત્યાં સુધી સારું છે. કેમ મરસા લાગ્યા? મરચા લાગવું હોય તો લાગે, ન લાગે તો કાંઈ વાંધો નહીં. અને ઢોલર મરચા લગાડ ને તો મને કાંઈ વાંધો નથી. બરોબર? અને આમ જો મારી વાત એક વાત કાન ખોલીને સાંભળી લે. આમ જો એકવાર નજર આ બાજુ કરી લે. આ હોનાનું ઝુમકું છે, જો મારી ઈચ્છા પૂરી કરી દે ને તો આવા તને મહિનામાં 2-3 અપાય. સમજી ગઈ? સોનાનું છે હે? હા. અરે વાહ. તારી હાટું મારવું આપેલું તો છોડી દીધું એમ ફેંકી દે છે તું. તારી એટલી હિંમત? મેલ હાથ મેલ મારો. તને કહું છું હાલ. તે ભલે મારું ઝુમકું ફેંકી દીધું, એનો મને કોઈ અફસોસ નથી. આવા ઝુમકા મારી માટે તો રમકડા કહેવાય. તું બોલ ને તો તને આખી હોને મટી દે, પણ હું જેમ કહું ને એમ કરતો. જરાય નહીં. મને જરાય શોખ નથી તું કેમ કરવાનો. તું વળી સો કોણ? હે મારો બાપ છો તો તું કેમ કરું? એટલે બાપ હોય તો તારી વાહે આમ થોડો રખડું હે? હું તારા સપનાનો રાજા જ છું એમ માની લે. હટ. તારી જવાનું મારા સપનાનો રાજા નો બનાવું. અને મારા સપનાનો રાજા હશે ને ત્યાં ટપોરી તો નહીં જ હોય. અરે ટપોરી વેડા કરવામાં કેટલી મજા આવે ઈ તને શું ખબર? તારી જેવી નથી ને કભાગ. હે તારી જેવી નથી ને નરાધમ કે મને ખબર હોય કેટલી મજા આવે. અમે કઈ છોકરીઓ નહીં કે છોકરાઓની હળી તો કરતા નથી. હળી કરવામાં જ મજા છે. હું તને શું કહું? હાલ પાછું કહું છું, સીધી રીતે કહું મગજ છું ને. ફેરવવામાં આવે. બાકી છે ને હવે બે પડી છે ને તે રૂંધા હાથથી પાડી દઈશ ને તો ઉભોય નહીં રહ્યો. બે નહીં, તને કીધું ને હજી 3-4 મારી લે. પણ જો તારામાં મગજ હોત ને તો તું આ મગજ મારી કરત જ નહીં. આ જોઈ લે ગામમાં કોણ છોકરો તને મળશે? આ સોણીન જભા વાળો મળશે, ખેતી કામ કરવાળો મારા જેવો મળશે, મજા કરાવવા વાળો. એવો છે ને ઈ હાલશે મારે. જોયડો ને સભા વાળો મળશે ને ઈ મારે હાલશે. તારા જો નરાધમ તો છે ને જરાય નહીં. અને તું કેસ કે તારા લગ્ન થઈ ગયા તો મારામાં તે મળશે આ કાંડામાં એક નહીં 2 બાયડી હાસવા. તે લઈ જા ને લઈ જા. પણ એટલે જ તો તને લેવા આવ્યો છું. હાલ માની જા, લેવા જ આવ્યો છું. હે હા. હાલ જા આમ જા. હાલ તો થા. અરે તું થાવું જ પાછળ છે. છે ને તારી બાયડી ને તારી માને બેને મોકલ્યું છે. હો? તો મોકલજે, એને વાંધો નથી. મારે કોઈની પડી નથી, મારી બાયડીની નહીં, મારી માની નહીં. તું હારે હાલ, બધું સીધું સીધા હાલ. હટ. હાલ. આ છે ને મારો માર્ગ પકડો ઈ પકડો. હવે નો પકડતો. સમજી ગયો? તારો માર્ગ છે ને મેલો હાટું ને આડો આવ્યો. બરોબર? આ મને તું ગમે છે ને એટલે આડો આવ્યો છું. સમજી ગઈ? ગમું છું એમ. હા. ગમું છું એમ. હે હવે છે ને તારી લિમિટ મારે છે. બહુ થયો તારો. હવે જોઈ લે હું તને. મને લાફા માર્યા તે એમ? હું તને એમ કહું છું, પેલી કરતી હું હશે? જો બા તમને ખબર હશે તારી ભાભી કેમ છે બહાર નો આવી? મોડું થાય છે હવે. હું બહાર આવે કે એની માં આગળ બેહીન દશામાં પૂછતી હશે. બીજું એને ક્યાં કઈ કામ ધંધો છે જ તે દશામાં વાર. અરે પણ માતાજીની ભક્તિ કરે એમાં તમને બેન વાંધો હું છે? પણ ભલે ને અમને કરે. એમાં કાંઈ વાંધો નથી.
પણ ઈ ન્યા છે ને એમ કેતી હશે કે આ સાસુના ત્રાસમાંથી મને બચાવ, નણંદના ત્રાસમાંથી બચાવ. એ હારી વાત કરતી હોય તો આપણને ક્યાં વાંધો છે? હા તો પણ તમે લોકો ત્રાસ આપો છો શું કામ કે એની ફરિયાદ કરવી પડે? એટલે બાયડી આવ્યા પછી હવે તમે અમને કહેશો એમ? તો આપણે બે જતા રહીએ ઘર મૂકીને, બીજું તો હું. બસ એમાં જેમાં તું તો હારે વહી જઈશ, હા મારે જવાનું થાય. અરે અમે ક્યાં તમને એવું કહે છે કે તમે ઘર મેકીને વ્યા જાઓ? પણ કહેવાનું થાય માતાજીની ભક્તિ કરે, આમાં છે ને આપણે આડો પગ ન કરાય, માતાજી કોપાયમાન થાય. એલા પણ ઈ ભલે ન કરતી, ઈ ક્યાં અમને નડે છે? પણ ઈ મંડી જ પડી છે, એની વાહે લાગી ગઈ છે અને આ ઘરના કામે નથી કરતી. આખો દી એની સામે બેહી રહી. ના હવે ઘરના કામ કરવા માટે આપણે બે નથી હે? આપણે બેસીએ નોકરાણીઓ આ ઘરની, એટલે કામ કર્યા કરીએ. એ રહેવા દો ને, હું કામ બે ખોટું બોલો છો? એ ઘરના હંધાય કામ કરે જ છે. કામ કર્યા પછી નવરી હોય ત્યારે માતાજીની સામે બેઠી હોય. હા ઈ તને કહી છે ને, પણ આખો દી તું ન હોય ને, અને તું હોય ત્યારે દેખાડા પૂરતું કામ કરે. અરે બા એવું કાંઈ નથી. આ તમે છે ને ખોટે ખોટા એની વાંહે પડી ગયા છો બે. પણ તમને બહુ ખબર કા, તમે એમને એક વારે અમારી તરફદારી નથી લેતા, બસ તમારી બાયડીનો જ પક્ષ લેવાનો. અરે પણ બાયડીનો જ પક્ષ લઈને, કારણ કે અમને ખબર છે મને તમારી બેની, એટલે મને ખબર હોય. શું ખબર છે પૂછો તો? મેં જન્મ આપ્યો અને તને આવડો મોટો કર્યો તો તું અમને ઓળખેસ, અને ઓલી કેટલા દીથી આવીશ તો એનું ઉપરાણું લેસ તું. હા ઉપરાણું લેવાની કોઈની વાત નથી. હું છે ને હંધાઈને ફરખા જ રાખું છું, મારે કોઈ વાલા દબલા નથી. દેખાઈશ મને, તું માં માટે હું બોલેસ ને બાયડી માટે હું બોલેસ ને મને બધું દેખાઈશ. હા બોલવું પડે, તમે એવું કરો છો બે ને એટલે મારે બોલવું પડે, નકર હું કાંઈ ન બોલું. ઠીક, ઓલીને હારી લગાડવા માટે બોલસ તું, એમ હોય તો ઠીક છે. બાકી એક વાત તો હું તને કહી જ દઉં, એને સીધી રાખજે ને, એને કહેજે કે બા કે એમ કરે. જો જરાય વાંકી ચૂકી થઈ ને સાચું એનો ભાંગી નાખે. અરે બા ઈ છે ને તમે હરખી રીતે રાખો ને, તમે કયો તમારા કયામાં જ રહે એમ છે, તમે કયો ને એમ જ કરે એમ છે. પણ તમારે બે ને શું છે કે તમારું ધાર્યું થાય ને એ કરવાનું, એને માતાજીની પૂજા નહીં કે ભલે ભલે કરે, તમને હું વાંધો છે? આખો દી રાત પૂજા જ કર્યા કરે હે. તો આ ઘરના કામ કોણ કરશે? તમે કરવા આવશો? હવેથી એમ જ કરવું છે, આપણે કઈ નહીં કરવાનું, કરશે આ ભાઈ આપણો. હું કરી નાખીશ, તમારે ન કરવા તો તમને વાંધો હોય તો. પણ બેટા એક કામ કરતું, એને એમ કે ઘરના બધાય કામ છે ને તારી માતાજીને કે કરી દે, એટલે એને ન કરવા ને અમારે ન કરે. હા એવું ન બોલાય, આવું કઈ માતાજીને સિંધાતું હોય છે, તમે વાત કરો છો તે. હવે માતાજી એને માટે છે ને તારા માટે છે, આપણે માટે એ બધું કઈ નથી, એટલે બોલતો જ નહીં. હા આ છે ને દશામાં છે ને એ જગત જનની છે, હંધાઈની માં છે, એની પાસે છે ને કવરાવે ન બોલાય બા. હા પાપ લાગે આપણને. પથ્થરની મૂર્તિ 100 રૂપિયામાં ઉચકી લાવ્યા છો બજારમાંથી, એમ કે જગતજનની છે. ઈ કા પોતે પ્રગટ નથી થતા? એટલે બા તમારામાં છે ને શ્રદ્ધા હોય ને તો ઈ છે ને પથ્થરમાં ભગવાન હોય. શ્રદ્ધા, આસ્થા, પ્રાર્થના, પૂજા બધું કરીએ ને બધુંય છે. શું કરી લેવાનું કયો? કાઈ મળ્યું છે આ સુધી? તોય તમને છેવટે મળી કેવી મારી બાને વહુ હવાવી કામ છો જે કામ એ નથી કરતી, આખો દિવસ ભક્તિમાં. તેને કઈક સારું મંદિર ગોતી દે ભાઈ, એટલે મંદિરમાં બેન ભક્તાણી થઈ જાય. કાંઈ રોજે રોજ ભક્તિ નથી કરતી બિચારી, નવરી હોય ત્યારે એ બોલે છે અને એની પૂજા અર્ચના કરે છે માતાજીની. તમને વાંધો શું આવે એમાં? પણ ઈ નવરી જ હોય ને, કામ તો અમે કરી નાખીએ, પછી તો આખો દી નવરી નવરી જ હોય ને. આવા માટે કેવી મજાની, ગમે ત્યાં હોય ત્યાંથી ઉઠીને આવી જાય ગળસવા. હે માતાજી, હા તમને બેને કેમ સમજાવવા ને, મને તો છે ને કાંઈ મગજમાં બેહતું નથી, કોઈ વાતમાં સમજતા નથી. અરે ઘરમાં આપણા ભગવાનના બે નામ લેવાય છે તો અમુકનું સારું કહેવાય, તમારે એમાં સાથ સહકાર દેવો છો. અને આ તો તમારી તો હવે ઉંમર થઈ ગઈ, તમારે તો અમુકનું માતાજીની છે ને પ્રાર્થના પૂજા પાઠ જ કરવાના હોય. આપણને એવા બધામાં કાંઈ રસ નથી, અહીં તો એ મજાનું કામકાજ કરીને જીવવામાં રસ છે. આ છે ને ભગવાન તમને લુગડાઈ નહીં ધોઈ દે ને ઠામડાઈ નહીં ઘસી દે. સાચી વાત છે. અને જો તારી બાયડીને એટલું બધું પૂછવું જ છે માતાજીને, તે આ માં જ છે. આ કોણ છે? આ માં નથી? આનો હુકમ પાડીને આને પૂછે ને, કાંઈ એને નથી પૂછતા, આમ રાખશે આમ. હા તે પૂજે જ તે, આપણામાં હોવું જોઈએ, પાછું મામાય હોવું જોઈએ કે આપણે વહુ આપને કેમ પૂજે. તમને જે ન ખબર પડતી વહુ તમને કેમ, તમે શું કરવાના? એને રાખવાની રીતે તો તમારી રીતે ભક્તિ કરે. એવા કોઈને લાલચ આવવાનું અમને નથી આવડતું, અને એમાં મન તો જરાય નથી આવડતું. અહીં તો જે કામ જોઈ ખાવાનું જોઈ બસ. એક આવડી ગયું, મારે હું કહું એમ થાય, હું કહું એમ ખાવું જોઈએ, હું કહું એમ જ બધા કરવા જોઈએ, કોઈ એમ ન કરે. આ છે ને શેરની માથે હવા શેર હોય જ તે,
આપણે છે ને એટલા પ્રેમથી રહીને તો લોકો એવી રીતે આપણે હારે પ્રેમથી રહે. ઈ ખબર પડશે તમારે આવશે ને તમારું સંતાન આવશે ને પછી 10-15 વર્ષ પછી તમને ખબર પડશે ત્યારે માં યાદ આવશે કે માએ શૂન્યમાંથી સર્જન કર્યું હતું ને એટલે બિચારી બોલતી હતી. હા એવું કાંઈ ન હોય, બધા શૂન્યમાંથી સર્જન કરતા હોય. હે કોઈ છે ને કાંઈ આમ અરે જન્મ યાર લઈને નથી આવતું, બધું અહીંયા જ છે, આપણા કર્મ અહીંયા જ કરવાના છે. આપણે સારા કર્મ કરીને તો લોકો છે ને આપણને માન સન્માનથી બોલાવે, નકર બધા અડધું જ કરે. સલાહ ન આપો ને, જાઓ ને તમારી બાયડીને જઈને સમજાવો અહીંયા સલાહ આપવા કરતા. અને આ શું કહું ને, આ તારી બાયડીએ છે ને કોઈક મંદિરમાં જન્મ લેવાની જરૂર હતી, એટલે આ બધી ઉપાધિ જ ન થાય. લાગે છે કે તમે છે ને આ પાછળમાં કોઈ દી સમજશો નહીં. સમજવું નથી. તમારે છે ને બેન જે કરવું એ કરો, હું જાઉં એમ પાસે. ઉપડો વહુ. અને અમે બાનું જોતું તું એની પાસે જવાનું. જોઈ લીધું ને, આ તમારો દીકરો હવે તમારો રહ્યો નથી. ઈ છે ને અમે ઓલી પરણીને આવીને તે દુનો મારો નથી. પેલા તો હવારમાં ઉઠીને મને પગે લાગતો, જય શ્રી કૃષ્ણ કરતો, માં તે ચા પાણી પીધા ન પીધા હોય તો હું કરી દઉં. હવે તો કાંઈ નહીં, સીધો રસોડામાં ઉઠીને અને પછી વાડીએ જાય ને એટલે ત્યાંથી ઓલીને બોલાવે કે તું અહીં આવ, એટલે અહીંથી કે હું ભાત લઈને જાઉં છું. ત્યાં જઈને પછી કોણ જાણે બેઉ જણા હું કરે એ ને હાંજે રસોઈ ટાણે આવે ઈ. હે આટલું બધું મોડું આવે છે? તઈ તે કામ કરાવવા લાગતી હશે કે ત્યાં તે દશામાં કરે. કોણ જાણે ઈ બે હું કરતા હોય કામ તમારે જ પછી કરવા પડે. પણ કામને એટલે કોણ કરે? હું કહું છું કે આજ પછી એને છે ને ત્યાં જવા નથી દેવાની, વાડી એ નહીં મોકલવાની. એની કે તારે પૂજા પ્રાર્થના કરવી છે અહીંયા કર ને કામ એ ખડ અહીંયા કર. કામ કરીને પછી એને જે કરવું હોય નહીં કરે. તારાથી છે ને બધું અહીં બોલાઈશ, એની આમે નહીં બોલાય. ખખડાવી હતી હોય ને મેં બરાબર. આ એના બાપુ આવ્યા હતા, તમને ખબર છે? હમ હે હમ. તો આ એના બાપુ સામે તો એટલી આમ કહેવાય ને કાલી ખેરી થઈને થાતી હતી, તો પછી બરાબર લીધી મેં. આમ બોચી સાઈ લઈને બરાબર પકડીને બે લાફા દઈને કીધું છે, પણ મને નથી લાગતું આ તમારી વહુ સમજે. બસ ઈ તારે મારેથી ન સમજે તો પછી મારા કહેવાથી હું સમજે. અને આખા ગામમાં પછી ઢંઢેરો પીટે મારી આવું ને નણંદ મળીને મને મારે છે. હા બોલો, બદનામ તો આપણે. હા હે હા